નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર જે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો તેમને આપણે બૂસ્ટ કરવા માટે આપણે જે સિરીઝ ચાલે છે મિત્રો, પ્રિલિમ્સની અંદર તમે જે એમસીક્યુ તમારા એમસીક્યુ બેઝ જે એક્ઝામ હોય છે તેમની અંદર તમે સારામાં સારો સ્કોર કરી શકો અને જે કન્સેપ્ટ તમારા ક્લિયર થાય તો મેન્સની અંદર પણ તમને બેનિફિટ થઈ શકે તેવા પ્રકારના મિક્સ મસાલાવાળા એમસીક્યુની આ જે સિરીઝ ચાલે છે તેમની અંદર આપણે આજે 5મા લેક્ચર તરફ આગળ વધી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે 30 એમસીક્યુ જોવાના છીએ. એક લેક્ચરની અંદર 30 એમસીક્યુ હોય છે, એકમાં 20 હોય છે, એકમાં 30 હોય છે. એ રીતના આપણે કન્ટિન્યુઅસ આગળ વધીએ છીએ ભાઈ. તો આજે આપણે આ 5મા લેક્ચરની અંદર આપણે એમસીક્યુ જોવાના છીએ. તો ખાસ લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમને હજી જે એક્ઝામ આવશે એમ તમને વધારે બેનિફિટ કરાવશે આ ચેનલ, બરાબર છે? એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની લિંક છે તમારા મિત્રોની અંદર શેર કરી દેજો, જેથી કરીને જે કાંઈ પણ વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર છે અને ટાટ હાયર સેકન્ડરી મેથ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે તો તેમને બેનિફિટ થઈ શકે. અને બીજી વસ્તુ કે તમે લાઇક તો કરી જ દો છો, એ તો કાંઈ ભૂલતા જ નથી, બરાબર? એટલે લાઇક પણ તમે ના કરેલું હોય તો લાઇક કરી દેજો, જેથી કરીને મને પણ કોન્ફિડન્સ આવે અને તમારી સામે નવા કન્ટેન્ટ સાથે આપણે પાછા ભેગા થઈ રહીએ. રેડી છે? તો ખાસ તમારે એટલા સપોર્ટને આધારિત એવું કરવાનું છે કે લાઇક કરી દેવું એમ. ક્લિયર? અને મિત્રો, અગાઉના જે લેક્ચરો છે 4 લેક્ચરો આપણે કમ્પ્લીટ કરેલા છે તો એમની પીડીએફ પણ આપણે ટેલિગ્રામની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ટેલિગ્રામમાં પણ જે મિત્રો જોડાયેલા નથી તે ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. બધી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. વોટ્સઅપમાં પણ ગ્રુપ છે, કોમ્યુનિટી ગ્રુપ, ટેલિગ્રામમાં પણ છે આપણું ગ્રુપ, બરાબર છે? તો એમની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. રેડી છે? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક ઇન્સ્ટ્રક્શન આપી દઈએ કે તમારે સાથે છે ને બોલપેન અને એક પેજ સાથે રાખવું, કેલ્ક્યુલેશન મતલબ પ્રેક્ટિસ કરવી. જેટલી પ્રેક્ટિસ વધારે થશે એટલું મેથ્સ થઈ તમારું સ્ટ્રોંગ બનશે. કન્સેપ્ટો છે એ લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. પરીક્ષા પૂર્ણ થઈ જાય એટલે આપણે કન્સેપ્ટો ભૂલી નથી જવાના, કન્સેપ્ટોને લાઈફ ટાઈમ યાદ રાખવાના છે, કારણ કે આપણે 11-12 સાયન્સના જ્યારે શિક્ષક બની ગયા હશું ત્યારે આપણે સ્ટુડન્ટને પણ એ રીતના આપણે લાભ અપાવી શકીએ. ક્લિયર છે? તો સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો. મારી સાથે કેલ્ક્યુલેશન કરી અને ફટાફટ તમારે કમેન્ટની અંદર આન્સર આપી દેવાનું, જોઈ લેવાનું તમારે કેટલા સાચા પડે છે. રેડી? લાસ્ટમાં મને કહેવાનું છે કમેન્ટની અંદર કે 30માંથી તમારે કેટલા સાચા પડે છે. રેડી છે? ચાલો, એમાં થોડીક પ્રમાણિકતા રાખવી અને ખાસ બીક નહીં રાખવાની, બરાબર? શરમ વગર તમારે શેર કરી દેવાના જેટલા સાચા પડ્યા એટલા. એમાં કંઈ ખોટું નથી, બરાબર? એટલે મને આઈડિયા આવે કે તમારે કઈ પ્રકારની પ્રિપેરેશન કરાવી. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરશું. મતલબ અહીંયા આપણે 80 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા છે, બરાબર છે? સોરી, 100 ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા. કાલે આપણે લેક્ચર લીધો હતો, બરાબર છે? હા, એમાં 20 ક્વેશ્ચનો હતા એટલે 101 થી 130 લગી આજે જોવાના છે. 101 થી 130 ક્વેશ્ચનો, 30 એમસીક્યુ આજે જોવાના છે. રેડી છે? જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. ચાલો જોઈએ, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો. સૌથી પહેલો ક્વેશ્ચન 101 નંબર સાથે આન્સર આપવા. કમેન્ટની અંદર જ્યારે તમે આન્સર આપો છો ત્યારે નંબર સાથે આન્સર આપવા. આ વિડીયો છે આમ પ્રીમિયર કરેલો હશે, બરોબર છે? કારણ કે લાઈવ આજે પોસિબલ નથી એટલે આપણે રેકોર્ડ કરી અને તમને પ્રીમિયરથી મળી જશે. ક્લિયર છે? તો પ્રીમિયર કરેલો વિડીયો છે એટલે લાઈવ ચેટ પણ એમાં ચાલુ જ હોય, તો એમાં પણ તમે કમેન્ટ કરી શકો છો. આ તમે જોઈ શકો છો, આ એક ફોર્મ્યુલા છે સંકલનની, e⁻x f(x) અને બાજુમાં એનું વિકલન જ્યારે આપેલું હોય ત્યારે ખંડસ્થ સંકલનની મદદથી તમે આ પ્રૂવ કરી શકો છો, બરોબર છે? e⁻x f(x) dx પ્લસ e⁻x f'(x) dx. હવે આ નિયમ રાખો, નાનું ખંડસ્થ સંકલન મારશો તો પહેલું બારે, બીજાનું સંકલન કરશો એટલે f(x) થઈ જશે, માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન કરશો એટલે e⁻x, બીજાનું સંકલન કરશો એટલે f(x) dx થશે. અને સાથે સાથે આ તો છે જ, આ બે કટ થઈ જશે એટલે વધશે શું મિત્રો? e⁻x ઇન્ટુ f(x) આપણો જવાબ થશે. એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે? એ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ આ 102મો ક્વેશ્ચન છે, e⁻log x બેઝ e. આ બાય ડિફોલ્ટ બેઝ e હોય. રેડી છે? તો આવી પ્રકારની ઘાતાંકીય વિધેયો છે, લઘુગુણો કે વિધેયો છે, તેમને ફોર્મ્યુલાઓ મતલબ ત્યારના રૂલ્સ એપ્લાય કરી અને આપણે સાદુરૂપ આપીને પછી વિકલન કરવાનું થતું હોય તો તેવા પ્રકારના ક્વેશ્ચનો ખાસ જોવા મળે છે. તો e⁻log x બેઝ e આપેલું છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, આ બેઝ જગ્યાએ બેઝ સેમ છે. લોગની સાથે કંઈ મલ્ટિપ્લિકેશનમાં ના હોય તો ડાયરેક્ટ જે લોગની વેલ્યુ છે એ જવાબ તરીકે આવી શકે. તો અહીંયા તમને વિકલનમાં પૂછ્યું છે d/dx x, ખાલી x નું વિકલન પૂછ્યું મારવાલા, ખાલી x નું વિકલન પૂછ્યું છે. x નું વિકલન શું થાય મિત્રો? 1 થશે. રેડી છે? તો અહીંયા 1 થશે. 1 આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. x1 y1 z1 નું xy સમતલથી લંબાંતર પૂછ્યું છે. રેડી? આ x y અને z આવી રીતના હોય. માની લો બિંદુ છે એ અહીંયા છે ક્યાંક,
XY સમતલથી લંબ અંતર કીધું છે, આ x છે, આ y છે, અહીંથી લંબ અંતર કીધું છે, બરોબર છે. બિંદુ આવી રીતના છે, x1 y1 z1, બરોબર છે. તો XY સમતલથી લંબ અંતર પૂછ્યું તો આ કેટલું થશે? મોડ z થશે, મોડ z. XY સમતલથી પૂછે તો XY સિવાયનો જે યામ છે એને માનાંકમાં મૂકવાનું, કારણ કે અંતર હંમેશા ધન હોય. YZ અંતરથી YZ સમતલથી તમને પૂછે તો માનાંકમાં x થાય, XZ સમતલથી પૂછે તો માનાંકમાં y થાય. ક્લિયર છે? માનાંકમાં એટલા માટે છે કે અંતર હંમેશા ધન હોય. તો અહીંયા તમને આ રીતના પૂછેલું છે તો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, મોડ Z1, બરોબર છે, મોડ Z યામ, બરોબર, એવું પણ કહી શકો છો. XY સમતલથી લંબ અંતર કીધેલું છે. રેડી છે? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ આગળ વધતા પહેલા મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જે મેથ વિથ કેટી સરની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે, ખાસ જેમને સિરિયસલી પ્રિપેરેશન કરવી છે મિત્રો એમના માટે આ કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંનેની તૈયારી કરવામાં આવશે, બરોબર છે. પાર્ટ 1 અહીં લખેલું છે, પણ પાર્ટ 2 માટે પ્રિલિમ્સ અને પેપર 2 માટે મેઇન્સની પ્રિપેરેશન કરવામાં આવે છે. ખાસ કરીને આ કોર્સની અંદર તમને શું મળવાનું છે મિત્રો? 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો તમને કન્સેપ્ટ આધારિત છે, એક્સપ્લેનેશન કરવામાં આવશે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. લેક્ચર નોટ્સ જે કાંઈ પણ આપણે લેક્ચર લીધેલા હશે એ બધાની નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. શોર્ટ નોટ્સ છે, બરોબર છે, એ હમણાં રિસેન્ટલી જ આપણે મૂકેલી છે શોર્ટ નોટ્સ. તમે ક્વિક રિવિઝન કરી શકશો. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમને બેસ્ટ થશે, ઉપયોગી. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા છે, શોર્ટ ટ્રિક્સ છે, ડેફિનેશનો છે, એના માટેની પણ અલગથી PDF શેર કરેલી છે. દરેક 11, 12 બેના ધોરણની હો ભાઈ, ખાલી એક ધોરણની નહીં, 2 ધોરણનું તમને પ્રોવાઈડ થશે. શોર્ટ નોટ હોય તો ભલે, ફોર્મ્યુલા હેન્ડબુક હોય તો ભલે, બરાબર છે. અને આ જે બધી વસ્તુ છે એની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો, સિવાય કે ફોર્મ્યુલા હેન્ડબુક, બરાબર છે, કારણ કે એની બુક આપણે લોન્ચ કરવાની છે ઇન ફ્યુચર, એટલે એની આપણે સિક્યુરિટીને આધારિત આ કોમ્પ્લિમેન્ટરી છે. આમ તો 199માં આપણે અલગથી પ્રોવાઈડ કરીએ છીએ, પણ અહીંયા તમને કોર્સની અંદર ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ, પણ એની તમે પ્રિન્ટ નહીં કાઢી શકશો. બાકી બધી વસ્તુની તમે પ્રિન્ટ કાઢી શકશો. MCQ પ્રેક્ટિસ સીટ છે, બરાબર, એ પણ પ્રોવાઈડ કરીએ છીએ. પ્રિલિમ્સ પૂરી થશે એટલે એક્ઝામ્પલ માટેની સીટ આવશે, એની પણ તમે પ્રેક્ટિસ કરી શકશો. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. રેડી છે? આ બધી વસ્તુ છે એ મિત્રો માત્ર ને માત્ર 2499 ની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આની અંદર ખાસ પ્રીમિયમ મટીરિયલ પણ શેર કરીએ છીએ આપણે અલગથી પેપર 1 માટેનું. મારી પાસે જે કાંઈ પણ પડેલું છે મનોવિજ્ઞાનનું એક પ્રીમિયમ બુક મૂકેલી છે. આ સિવાય ટીચિંગ મેથડ છે તો એને પણ આપણે મટીરિયલ શેર કરેલું છે. રેડી છે? તો એ પણ તમે ફ્રીમાં લાભ લઈ શકશો. એ કોમ્પ્લિમેન્ટરી છે. આપણો મેઇન કોર્સ છે એ કન્ટેન્ટ આધારિત છે, પણ આ જે કંઈ પણ મટીરિયલ છે એ આપણે ફ્રીમાં શેર કરીએ છીએ કોર્સની અંદર. તો આ કોર્સની પ્રાઇસ છે મિત્રો 2499 છે. 2499 છે એ 12 મહિના માટે છે. 12 મહિનાની વેલિડિટી છે, કારણ કે આ કેટલા દિવસોથી આ કોર્સ ચાલે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ 1 વર્ષ સાથે જોડાયેલા છે. ઘણા વિદ્યાર્થીઓ માર્ચમાં જોડાણા, એપ્રિલમાં જોડાશે, બરોબર છે, અને આ સિવાય ફેબ્રુઆરીમાં જોડાયેલા છે, જાન્યુઆરીમાં જોડાયેલા હતા, બરોબર છે. તો એ બધાને ઘણા બધાને લાભ મળે છે અને કેટલાય 3 મહિના વાળો પણ કોર્સ પરચેસ કરેલો છે, બરોબર છે. આ સિવાય આપણે 3 મહિના માટેની વેલિડિટી વાળો પણ એક કોર્સ રાખેલો છે કે જેની અંદર સેમ ટુ સેમ, બરાબર, આમાં જે ફીચર્સ છે એમાં પણ સેમ ટુ સેમ ફીચર્સ મળશે તમને. એ 1299માં છે અત્યારે, બરાબર છે, 1299માં મળે છે. રેડી છે? તો એનો તમે લાભ લઈ શકો છો 3 મહિના માટે. ઘણાએ પાછો 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા તો પાછો લીધો તો આ જ ફાઈવ થઈ જશે, બરાબર. એટલે ડેટમાં કોઈ પણ ચેન્જીસ થાય ને એના રિસ્કને તમે ધ્યાનમાં રાખીને જો 2499માં લેવા માંગતા હોય તો ઠીક છે, 3 મહિનામાં ધ્યાન લેવા માંગતા હોય તો ઠીક છે, તમારા માટે છે, પણ ખાસ ખરેખર તમે પ્રિપેરેશન કરવા માંગતા હોવા જોઈએ. રેડી છે? આ સિવાય મોક પેપર પણ આપણે ટૂંક જ સમયની અંદર એમાં તમને જોવા મળશે. 100 માર્કના મોક પેપર હશે, પેપર 2 આધારિત, બરાબર છે, જેમાં ટીચિંગ મેથડ નહીં હોય પણ 11-12 સાયન્સના કન્ટેન્ટ હશે. ક્લિયર છે? એ પણ તમને શેર કરવામાં આવશે, બરાબર છે. પછી આ પ્રાઇસ છે 3 મહિનાવાળી ઇન્ક્રીઝ થઈ જશે, તો તે પહેલાં તમે આનો લાભ લઈ શકો છો. રેડી છે? એના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. વધારે માહિતી માટે 8461770022 ઉપર તમે સંપર્ક કરી શકશો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 104. જો બે શૂન્યતર સદિશો A અને B, બે એ શૂન્યતર સદિશો છે, સમરેખ છે, શૂન્યતર સદિશો અને સમરેખ છે, તો A ક્રોસ B બરાબર ખાલી જગ્યા A ક્રોસ B શૂન્ય સદિશ થાય. યાર સિમ્પલ છે, શૂન્ય સદિશ, બરાબર છે, કારણ કે આ બે સમરેખ સદિશો છે તો આપણે આ રીતના લેમડા સ્વરૂપે લખી શકીએ. અને ક્રોસ પ્રોડક્ટની પ્રોપર્ટી છે, મતલબ અહીંયા તમે લેમડા B સદિશ ક્રોસ આ થઈ જશે, બરાબર. લેમડા બારે વહી જશે તો B ક્રોસ B. હવે B ક્રોસ B એટલે શું થાય મિત્રો? શૂન્ય થઈ જાય, એટલે કે શૂન્ય સદિશ, બરાબર. 0 નહીં, શૂન્ય સદિશ, બરાબર. આ કેટલી વાર 0 પણ લખેલા ઓપ્શનની અંદર, તો આપણે ઓપ્શન ટીક કરશું શૂન્ય સદિશ. ક્રોસ પ્રોડક્ટ છે શૂન્ય સદિશ, એટલે કે સદિશ સ્વરૂપે આન્સર આપે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 105મો છે માનાંક વિધેય f(x) બરાબર મોડ x નું ન્યૂનતમ મૂલ્ય. મોડ x એટલે કે માનાંકમાં x નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય ભાઈ? તો બધાને ગ્રાફ ડ્રો કરતા આવડતો જ હોય, બરાબર છે.
આ રીતના આ 0 છે એ એની ન્યૂનતમ કિંમત થશે. 0 છે એની શું થશે મિત્રો? ન્યૂનતમ કિંમત થશે. બરોબર છે, આ એની ન્યૂનતમ કિંમત થશે, કારણ કે આની વેલ્યુ છે 0 અથવા 0 કરતાં મોટી જ હોય, તો ન્યૂનતમ કિંમત કઈ થઈ મારી? 0 થઈ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. પ્રતિવિધેય sin ઇન્વર્સ x નો પ્રદેશ. પ્રતિવિધેય sin ઇન્વર્સ x નો પ્રદેશ પૂછ્યો છે. પ્રદેશો એટલે કે x ની વેલિડિટી. x જ્યારે આપણે એવી કિંમતો મૂકો x ની કે જેથી કરીને sin ઇન્વર્સ x છે વ્યાખ્યાયિત થાય, એ બધાને શું કહેવાય મિત્રો? પ્રદેશ ગણ કહેવાય. ક્લિયર છે? તો પ્રદેશ ગણની અંદર શું આવશે મિત્રો? -1 થી 1 આવશે. સૌરુત અંતરાલ -1 થી 1, વિવૃત અંતરાલ નહીં, -1 થી 1 સૌરુત અંતરાલ આવશે. અને આ છે એ વિસ્તાર હોય ત્યારે. બરોબર છે? વિસ્તારનું પૂછવું હોત તો આવે. રેડી છે? ક્લિયર? તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ 107 છે. વિકલ્પ સમીકરણ એક આપેલું છે. આ આવી રીતના d2y/dx ની 3 ઘાત છે, dy/dx ની 4 ઘાત છે, y = 0 ની કક્ષા પૂછેલી છે. કક્ષા એટલે શું મિત્રો? મહત્તમ વિકલિત. જે વિકલ્પ સમીકરણ છે એની અંદર મહત્તમ વિકલિત જે જોવા મળતું હોય, બરોબર છે? તો મહત્તમ વિકલિત 2 છે અને એની મહત્તમ ઘાતાંક હોય એને પરિમાણ કહેવાય, પણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. dy/dx ની બહુપદી સ્વરૂપે હોવી જોઈએ. ઘાતાંક છે એ પૂર્ણાંકમાં હોવી જોઈએ, માઇનસમાં ના હોવી જોઈએ, મતલબ ધન પૂર્ણાંક હોવી જોઈએ. ક્લિયર છે? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની પરિમાણ મેળવવા માટે. પણ આ કક્ષા માટે પૂછ્યું છે તો આપણો સી આન્સર ફાઇનલ થશે 2. રેડી? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જો 108. a = ai m/n આવી રીતના એક શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિક કેવો છે મિત્રો? ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક ક્યારે કહેવાય? ચોરસ શ્રેણિક ક્યારે કહેવાય મિત્રો? હાર જેટલી છે એટલી સ્તંભ હોય તો એ ચોરસ બન્યો ને ભાઈ. જેટલી હાર હોય અને એટલા જ સ્તંભ હોય તો ત્યારે ચોરસ બને. બરોબર છે? આ a11 a12 a21 a22 મતલબ આ ચોરસ શ્રેણિક દેખાણો. બરોબર છે? તો આ 2/2 છે. મતલબ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો અહીંયા હારની સંખ્યાને m વડે દર્શાવ્યું છે, સ્તંભની સંખ્યાને n વડે દર્શાવ્યું છે, તો એ બે ઇક્વલ હશે. ઇક્વલ. બરોબર છે? એટલે બી આ ઓપ્શન થશે m = n. ત્યારે આપણે એવું કહી શકશું કે આ ચોરસ શ્રેણિક છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 109મો ક્વેશ્ચન છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. આના માટે આ ચકેડું યાદ રાખવાનું. i કેપ, j કેપ અને k કેપ આ ક્રોસ પ્રોડક્ટમાં કામ આવશે. એન્ટી ક્લોકવાઇઝ તમે જ્યારે મલ્ટિપ્લિકેશન કરો ત્યારે ક્રમિક જવાબ આવે. એ i ક્રોસ j નો જવાબ આવે k સદિશ આવશે, j ક્રોસ k નો જવાબ આવશે i કેપ અને k ક્રોસ i નો જવાબ આવશે j કેપ પ્લસમાં. પણ ક્લોકવાઇઝ જાશો તો વિરોધાર્થી આન્સર આવશે. ક્લિયર છે? તો આમાં જોઈએ j ક્રોસ i. બાકી પોતાની સાથે ડોટ પ્રોડક્ટ, આની પણ પ્રોપર્ટીની જરૂર પડશે ત્યારે 1 થઈ જાય. મતલબ x ડોટ x બરાબર સદિશ x નો માનનો સ્ક્વેર થાય. પણ i ને j ને k એ તો બધા એકમ સદિશો છે, તો એના માનનો સ્ક્વેર તો હંમેશા એક જ થવાનો છે. ક્લિયર છે? તો એ રીતના ધ્યાનમાં રાખશું આપણે. તો પહેલા અંતરનાનું સાદુરૂપ આપશું. j ક્રોસ k, આ j ક્રોસ k કરશો એટલે i કેપ આવશે. બરોબર છે? તો અહીંયા i કેપ ઇન્ટુ i કેપ થયું પ્લસ k ક્રોસ i કરશો એટલે j કેપ આવશે. તો આ j ડોટ બીજો j પ્લસ i ક્રોસ j કરશો એટલે k આવશે, એટલે આ k ડોટ k. અહીંયા 1 + 1 + 1 કેટલો જવાબ આવશે મિત્રો? 3 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શનની અંદર છે. બરાબર? તો આવા પ્રકારના કોન્સેપ્ટ તમને આવડતા હોય તો તમને વાંધો આવે નહીં. રેડી? ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ એક્ઝામની અંદર આવા જ પ્રકારના MCQ ખાસ હોય છે, તો ધ્યાનમાં રાખવા. નેક્સ્ટ 110મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સુરેખ વિકલ્પ સમીકરણ એક આપેલું છે, એનો સંકલ્યકારક અવયવ if. અહીં તમે જોશો મિત્રો આ dy/dx છે, અહીંયા y છે, p અને q છે એ x ના ટર્મમાં હશે, x ના ટર્મમાં, અથવા તો અચળ હશે, અથવા અચળ વિધેય હશે. બરોબર? તો p અને q x ના ટર્મમાં હોય તો e સંકલનમાં p હોય, અને x ના ટર્મમાં હોય તો x ની સાપેક્ષે થાય, તો e સંકલનમાં p dx. જો આ નહીં આવે, આ આવશે. કેટલી વાર y પણ આ લખ્યું હોય dy, તો આવું પણ ઓપ્શન આપે. બરોબર છે? તો આ y ના ટર્મમાં તમને સુરેખ જોવા મળે છે, x ના ટર્મમાં સુરેખ હોય તો અહીંયા dy આવી છે, બીજું કાંઈ નવીન ના હોય. બરોબર છે? તો if મેળવવા માટેની ફોર્મ્યુલા છે. if આધારિત એક ક્વેશ્ચન તમને જોવા મળવાનો છે. if ની ફોર્મ્યુલા ખબર હોય અથવા તો if ડાયરેક્ટ પૂછે, કોઈ વિકલ્પ સમીકરણ આપી દે તો ત્યારે તમારે આ રીતના સોલ્વ કરી નાખવાનું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 111. 3 એકડા. જો શ્રેણિક a વિષમિત શ્રેણિક હોય તો a' બરાબર ખાલી જગ્યા એટલે at, કોઈ શ્રેણિકના ટ્રાન્સપોઝ બરાબર ખાલી જગ્યા. હવે વિષમિત શ્રેણિક કોને કહેવાય તો તમે જાણતા જશો. માની લો કે 3/3 એક શ્રેણિક છે, અહીંયા 0 હોય, અહીંયા a, આ b અને c હોય, તો અહીંયા એના કરતાં વિરોધી હોય, તો આને વિષમિત શ્રેણિક કહેવાય. બરોબર છે? આના માટેની શરત શું છે? તો a' કરશો એટલે -a મળશે. તમે કોઈ પણ શ્રેણિક આપેલો હશે, એ શ્રેણિકનું તમે ટ્રાન્સપોઝ કરશો, કોઈ પણ એટલે કે વિષમિત શ્રેણિક, એનું તમે ટ્રાન્સપોઝ કરશો એટલે જવાબ શું થઈ જશે મિત્રો? વિરોધી શ્રેણિક થઈ જશે. રેડી? તો આ ડી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ડી. રેડી? ડી ઓપ્શન આવશે. નેક્સ્ટ
112 કોઈ પણ એકમ શ્રેણિક આપેલો છે i ના નિશ્ચાયકનું મૂલ્ય. હવે એકમ શ્રેણિક 2/2 હોય તો 1 0 0 1 થાય. રેડી? અને i2 કહેવાય. હવે 3/3 હોય તો 1 0 0 0 1 0 0 0 1. આના આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો હંમેશા એક જ થાય ભાઈ. એકમ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એક જ થાય. બરોબર છે? એકમ શ્રેણિક નામ જ એવું કહે છે. બરોબર છે? એના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે મિત્રો? 1 થશે. પણ એકમ શ્રેણિક કેવી રીતના હોય તો આવી રીતના હોય. આને i2 કહેવાય, આને i3 કહેવાય. તો આવી રીતના કક્ષા ઉપર આધારિત હોય છે. ક્લિયર છે? રેડી? ચાલો નેક્સ્ટ. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં જીરી કઈ. બરોબર છે? કારણ કે જેટલી લાઈક વધારે હશે ને એટલો મને આમ અંદરથી આમ કોન્ફિડન્સ વધશે. કોન્ફિડન્સ વધશે તો આવી રીતના ડેલી બેઝ તમને લેક્ચરો મળવા જ મળશે. આ સિવાય પણ આપણે મેન્સ માટે પણ એક્ઝામ્પલો સોલ્વ કરાવશું. બરોબર છે? પણ એ બધી તમને લાભ મળી શકે. પણ લાઈક છે જે મતલબ તમારા સપોર્ટની જરૂર હોય. હું તમને આ રીતના સપોર્ટ કરતો હોય, તમારા બેકઅપમાં સપોર્ટ માટે શું કરવાનું? તો કે લાઈક કરો અને શેર કરો. આ જ કરવાનું છે. રેડી છે? તો એ તમારો સપોર્ટ છે. ચાલો, log x d/dx. તો સંયોજિત વિધેય જ્યારે હોય વિકલનની અંદર ત્યારે આપણે બહારથી અંદર તરફ વિકલન કરવાનું. ક્યાંથી? બહારથી અંદર તરફ વિકલન કરવાનું. તો બહાર કયું છે? log છે. તો log નું પહેલા થશે 1/. બરોબર? તો અંદર શું છે? તો log x. તો પહેલા log x મૂકી દેવાનું. અને આ log x નું બાજુમાં એટલે ચેઇન બની ગુણાકારમાં. બરોબર છે? ગુણાકારમાં આવે તો આનો જવાબ આવ્યો 1/x log x બેઝ. આને તમે વ્યસ્ત કરી નાખો તો હાલે. કેટલી વાર ઓપ્શનમાં આવું હોય e બેઝ x છેદમાં x આવું ચાલે. બરોબર છે? તો આ બેમાં જે ઓપ્શન જોવા મળતું હોય તમારે ટીક કરવાનું. રેડી છે? ચાલો, આ રહ્યો અત્યારે સી ઓપ્શનમાં જોવા મળે છે. રેડી? ચાલો, અહીંયા છે પણ x આપ્યો, બેઝ e આપ્યો છે. log e બેઝ x હોત તો આ ઓપ્શન આવે. રેડી છે? એટલે ધ્યાનમાં રાખજો. ચાલો, 114મો. જો કોઈ બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ m હોય તો તે જ બિંદુ એ અભિલંબનો ઢાળ કેટલો થાય? હવે સ્પર્શક અને અભિલંબનો ઢાળ બેના ગુણાકાર છે ને એ -1 થાય. બરોબર છે? એટલે m1 × m2 બરાબર -1. બરોબર? સ્પર્શકો જ્યારે મતલબ ઢાળ છે એ પરસ્પર લંબ હોય ત્યારની પણ આપણે વાત કરી શકીએ. બે રેખાઓ પરસ્પર લંબ હોય એટલે એક સ્પર્શક હોય તો બીજો અભિલંબ હોય. બરોબર છે? અભિલંબ કોને કહેવાય? તો કે સ્પર્શકને લંબ હોય એને આપણે અભિલંબ કહીએ છીએ. તો એ બે રેખાઓ પરસ્પર લંબ થઈ ગઈ. તો એ બે રેખાઓ પરસ્પર લંબ થઈ ગઈ તો એના માટેનું સૂત્ર છે m1 × m2 બરાબર -1 થાય. બરાબર છે? હવે એકનો ઢાળ m રાખો તો બીજાનો ઢાળ શું થઈ જાય મિત્રો? m2 બરાબર -1/m થઈ જાય. રેડી છે? વ્યસ્ત કરો અને વિરોધી કરો. કોઈ પણ સ્પર્શકનો ઢાળ તમને આપ્યો છે એના ઉપરથી અભિલંબનો ઢાળ ગોતવો છે તો સ્પર્શકના ઢાળનો વ્યસ્ત કરો, વિરોધી કરો એટલે અભિલંબનો ઢાળ મળી જાય. ક્લિયર છે? તો આ રીતના તમે ધ્યાન રાખી શકો. નેક્સ્ટ 115 છે. 115 અંડરરૂટમાં મતલબ સંકલન પૂછ્યું છે 1/x √x² - 1. અહીંયા કન્ડિશન આપી નથી. બરોબર? જો મોડ x આપેલું હોત તો આપણે કન્ડિશન આપી હોય. તો અહીં કન્ડિશન આપવાની જરૂર જ નથી કારણ કે x ડાયરેક્ટ કીધો છે. બરોબર છે? તો આ કોનું મતલબ આ કોનું વિકલન છે એવો પ્રશ્ન પૂછો તો તમારો મેળ આવી જાય. રેડી છે? તો sec inverse x એનું વિકલન થાય 1/mod x √x² - 1. પણ અહીં mod x નથી, ડાયરેક્ટ x છે તો પણ ચાલશે. ક્લિયર છે? જો આ વિરોધાર્થી હોત તો cosec inverse x આવે. અત્યારે શું આવશે મિત્રો? sec inverse x + c આવશે. રેડી? અને તમે સાબિત પણ કરી શકો છો. રેડી? પણ અત્યારે આપણે આ ફોર્મ્યુલા તરીકે યાદ રાખી લેવાનું છે એટલે વાંધો ન આવે. બાકી સાબિત થાય હો. ચાલો નેક્સ્ટ 116મો ક્વેશ્ચન છે. 0 થી π/2 માં sin x નું સંકલન કરવાનું છે. તો sin x નું સંકલન શું થાય મિત્રો? -cos x થાય. કો વાળા જવાબ છે સંકલનની અંદર માઇનસમાં આવે. જે જવાબ કોમાં આવતા હશે એ જવાબ બધા માઇનસમાં આવશે. એટલે નિશાનીને તમારે ખાસ પકડી નાખવાની છે. માઇનસ નિશાની છે એ ડેન્જર હોય. બરોબર છે? ઉપાડી લે તમને ખબર ના પડે. બરોબર? એટલે ખાસ માઇનસ નિશાની માટેનો આ કન્સેપ્ટ છે કે જે જવાબ કોમાં આવતા હોય સંકલનની અંદર એ જવાબ માઇનસમાં આવે. રેડી? હવે માઇનસને બારે ફેંકી દો અને પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. બરાબર? નાની નાની ભૂલ થવાની શક્યતા હોય છે એટલે ધ્યાન રાખજો. બરાબર? ઓબ્ઝર્વેશન નહીં કરવાનું, કેલ્ક્યુલેશન કરવાનું. સાદુરૂપ તમે આપશો તો તમારો કોન્ફિડન્સથી સાચો જવાબ આવશે. બાકી આમ તમે શું કહેવાય અનુમાન લગાવશો ને તો એ કદાચ ખોટો પડવાના ચાન્સીસ રહે. બરાબર? એટલે ધ્યાન રાખજો. એટલે એ તમારે એવું નહીં કરવાનું. cos π/2 એટલે શું થશે મિત્રો? cos π/2 એટલે 0 થશે અને -1 થઈ જશે. રેડી? એટલે -1 +1 જવાબ આવશે. કેટલો આવશે? +1. એ ઓપ્શન આપ્યો છે. રેડી? ચાલો નેક્સ્ટ 117 બે શૂન્યતર સદિશો a અને b માટે a.b બરાબર 0 હોય તો તેમની વચ્ચેનો ખૂણો ખાલી કેટલો કહેવાય? હવે a.b 0 છે તો એનો મતલબ એવો થાય a લંબ b હોય અથવા a શૂન્ય સદિશ હોય અથવા b શૂન્ય સદિશ હોય. આવું પોઈન્ટ છે. પણ a.b બરાબર 0 હોય તો a લંબ b એટલે કે અહીં તમને જોવા મળે છે તો 90 નો ખૂણો હોય. કેટલાનો હોય મિત્રો? 90 નો ખૂણો હોય. પણ આવી રીતના સેન્ટેન્સ યાદ રાખવું. બરોબર છે?
એ ડોટ બી બરાબર શૂન્ય હોય તો એનો મતલબ એવો નથી કે એ લંબ બી જ હોય. ક્યારેક એ શૂન્ય સદિશ હોય તોય પણ ડોટ પ્રોડક્ટ 0 થાય, બી શૂન્ય સદિશ હોય તોય ડોટ પ્રોડક્ટ 0 થાય. બરાબર, આ ત્રણમાંથી કોઈ એક કન્ડિશન હોય, પણ અત્યારે લંબની વાત કરીએ તો આ ખૂણો 90 ડિગ્રી થાય. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, ત્રિપરિમાણીય ભૂમિતિમાં વાય અક્ષની દિક કોસાઇન ખાલી જગ્યા છે. વાય અક્ષ એટલે કે જે કેપ. બરાબર છે, વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેપ. તો જે કેપ માટેની દિક કોસાઇન કેટલી હોય મિત્રો? 0 1 0. બરાબર, દિક કોસાઇનનો મતલબ એવો થાય કે એની દિશામાં એકમ સદિશ. અહીંયા એક્સ અક્ષ છે, વાય અક્ષ. અક્ષ કઈ છે? એક્સ અક્ષ નહીં પણ વાય અક્ષ છે, એની દિશાનો એકમ સદિશ એટલે એનો દિક કોસાઇન થાય. રેડી છે? તો 0 1 0 આવશે. 0 1 0. રેડી? આ આઈ કેપ છે, આ જે કેપ છે. બરાબર છે, આ દિક કોસાઇન છે નહીં, દિક ગુણોત્તર છે. દિક કોસાઇન છે જ નહીં. બરાબર, દિક કોસાઇનના વર્ગોનો સરવાળો હંમેશા એક જ થતો હોય એટલે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, 119 છે. સુરેખ આયોજનમાં હેતુલક્ષી વિધેય હંમેશા કયા સ્વરૂપમાં હોય છે? કયા સ્વરૂપમાં હોય છે? ખાસ યાદ રાખજો. સ્વરૂપ પૂછ્યું છે, મતલબ પ્રમાણિત સ્વરૂપ. બરાબર, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય, સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય, તો બધાના હોય. દ્વિઘાત સમીકરણ આપેલું છે નહીં, અચળ વિધેય નહીં, ત્રિઘાત વિધેય નહીં, સુરેખ વિધેય હોય. હંમેશા સુરેખ વિધેય હોય. હેતુલક્ષી વિધેય એટલે કે z બરાબર ax પ્લસ by સ્વરૂપે હોય. ax પ્લસ by સ્વરૂપે હોય. ખાસ યાદ રાખવાનું. એટલે આ સુરેખ વિધેય છે. રેડી? ચાલો નેક્સ્ટ, 120મો ક્વેશ્ચન જોઈએ. 120મા ક્વેશ્ચનની અંદર લખેલું છે જો a અને b નિરપેક્ષ ઘટનાઓ છે, નિરપેક્ષ ઘટનાઓ ઇન્ડિપેન્ડન્ટ હોય તો p ઓફ a છેદ b બરાબર ખાલી જગ્યા. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે મિત્રો, p ઓફ a છેદ b બરાબર p ઓફ a ઇન્ટુ p ઓફ b થાય. રેડી છે? p ઓફ a ઇન્ટુ p ઓફ b થશે. રેડી? ડાયરેક્ટ ગુણાકાર આવશે. રેડી? તો એ ધ્યાનમાં રાખજો. અને p ઓફ a યોગ b પૂછ્યું હોત ને તો અહીંયા ન થાય, મતલબ આ થાત જ નહીં. પરસ્પર નિવારક કીધું હોત તો p ઓફ a યોગ b બરાબર આ થાય. બરાબર, એ લગભગ લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવો ક્વેશ્ચન આવ્યો હતો. નેક્સ્ટ, ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ x છે એ y સાથે સંબંધ ધરાવે છે અને y છે એ x સાથે સંબંધ ધરાવે. આવું છે તો આ તોની સાઈન છે. જો x છે એ y સાથે સંબંધ ધરાવે છે તો y છે એ x સાથેનું સંબંધ ધરાવવાનું પાલન કરે તો એ કેવો સંબંધ કહેવાય? કેવો સંબંધ કહેવાય? તો આ સોવાચક છે તો x ટુ x હોય. પરંપરિત છે તો x છે એ y સાથે સંબંધ ધરાવતો હોય અને y છે એ z સાથે સંબંધ ધરાવતો હોય તો x છે એ z સાથે સંબંધ ધરાવતો હોય તો આવે. રેડી છે? અને સમિત સંબંધ માટે અત્યારે તમને આપી જ છે શરત. અને આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય તેને સામ્ય સંબંધ કહેવાય છે. ક્લિયર છે? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. નેક્સ્ટ પાછું એકવાર યાદ કરાવી દો કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ખાસ તમે સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો તો આ તમારા માટે જ છે. બરાબર, એકદમ બેસ્ટમાં બેસ્ટ કોર્સ બનવાનું છે. પાર્ટ 2 પ્રિલિમ્સ માટે અને પેપર 2 બેન્ચ માટેની સંપૂર્ણ તૈયારીઓ આની અંદર કરવામાં આવશે. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર, કન્સેપ્ટ, MCQ, એક્ઝામ્પલ્સ, લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ હમણાં જ રિસન્ટલી શેર કરેલી છે કે લાસ્ટ ટાઈમ તમે રિવિઝન કરી શકો. બરાબર છે? બેસ્ટ બનવાની છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે. ફોર્મ્યુલા હેન્ડબુકની અંદર ફોર્મ્યુલા, શોર્ટ ટ્રિક્સ છે, ડેફિનેશનો છે, એ બધી વસ્તુ આવતી હશે એની અંદર. MCQ પ્રેક્ટિસ માટેની સીટો અલગથી આપેલી છે. પ્રિલિમ્સ માટે, મેન્સ માટે એક્ઝામ્પલ સીટ પણ આવી જશે. તમને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય અલગ અલગ પ્રકારના પેપર 1ના પણ મટીરિયલો શેર કરેલા છે. એ બધી વસ્તુ ફ્રીમાં છે પણ કોર્સની અંદર છે. ક્લિયર છે? ખાસ તો તમે સિરિયસલી પ્રિપેરેશન કરો છો તો તમારા માટેની આ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇસ છે. 2499 રૂપિયામાં તમે ઇન્વેસ્ટ કરી અને તમારું ફ્યુચર છે એ બેસ્ટ બનાવી શકો છો. ક્લિયર છે? 12 મહિનાની વેલિડિટી છે. 3 મહિના માટે પણ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો 3 મહિના માટે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 1299માં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારું ફ્યુચર છે એ બેટર બનાવી શકો છો. 7મા પગાર પંચ પછી હવે 8મો પગાર પંચ પણ નજીક જ છે. તો એકદમ બેસ્ટ ફ્યુચર બનાવવા માટે આ તમારા માટે કોર્સ છે એ બેસ્ટ છે. મતલબ તમારું આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ખોટું ક્યાંય થશે નહીં. બરાબર, બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે આ. યાદ રાખજો ભાઈ. ઘણા બધા તમે એવા ખર્ચા નાના મોટા કરી નાખતા હશો. 1299 એટલે કાંઈ ના કહેવાય. બરાબર છે? 3 મહિના માટે એ પાછું. રેડી? એટલે આમ તમે જુઓ તો 400ની આસપાસ છે મહિનાની પ્રાઇસ. રેડી ને? બાલ મંદિર વાળા વિદ્યાર્થીઓ 1 મહિનાની 500 રૂપિયા ફી લે. હે ને ભાઈ? ચાલો, તો આ ખાસ યાદ રાખજો મિત્રો. આ જે છે એની અંદર હજી મોક પેપર પણ આવવાના છે. પછી આ પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એટલે ખાસ જેમને પણ આમ અચૂક ઈચ્છા જ છે કે આપણે ગમે એ થાય સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી છે તો તમે આ કોર્સને બાય કરી લેજો આજે જ. કારણ કે પછી પ્રાઇસ વધી જશે તો તમારે પછી પાછું થોડુંક વિચારવું પડશે. વિચારવું જાજુ પડે. સમજે? આ કોર્સ બાય કરવા માટે મતલબ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને જ્યાં 2 વાર વિચારશે.
2 વાર વિચારવું પડશે. ડાયરેક્ટ વેસ્ટ જ કરવાનું છે, અહીંયા કાંઈ વિચારવાનું ના આવે, બરોબર છે. એટલે તમે ખાસ વિચારતા રહેશો તો તમારો ટાઈમ નજીક આવી જશે, ખબર નહીં પડે, બરોબર. એટલે વહેલી તકે તમે જોઈન થઈ જાઓ. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી હોય તો 84 600, મતલબ વધારે માહિતીની જરૂરિયાત છે તમારે તો 84 677 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું. પ્રતિ વિધેય કોસ ઇન્વર્સ x, 122મો ક્વેશ્ચન છે. નો મુખ્ય કિંમત વિસ્તાર કયો છે? બરોબર છે, કોસ ઇન્વર્સ x, બરોબર છે. તો અહીંયા શું આવશે મિત્રો? 0 થી π આવશે, 0 થી π. આ કેનો છે? તો કે સાઇન ઇન્વર્સ x નો છે. આ કેનો છે? તો કે કોટ ઇન્વર્સ x નો છે. રેડી? તો ધ્યાનમાં રાખજો, કોટ ઇન્વર્સ x માં આ રીતના આવશે. રેડી? કોટ ઇન્વર્સ x માં આવી રીતના નહીં આવે, આના આવું ક્યાંય આવે જ નહીં. આ કોટ ઇન્વર્સ x માં આવો જ આવશે, બરોબર ને? રેડી ડન છે, બરોબર. ટેન ઇન્વર્સ હોય તો આ રીતના આવે, સેક ઇન્વર્સ હોય તો આને -π/2 આવે, અને કોસેક ઇન્વર્સ x હોય તો આને -0 આવે, બરોબર છે. તો આવી રીતના બધાના વિસ્તાર છે. રેડી? ચાલો નેક્સ્ટ. બે શ્રેણિકો a અને b નો ગુણાકાર ab ક્યારે શક્ય થાય? હવે ab છે એ ક્યારે શક્ય થાય? તો જોવાય m/n છે અને b n/p હોય ત્યારે ગુણાકાર પોસિબલ છે, મતલબ આ બે સેમ હોવા જોઈએ, અને જે જવાબ આવશે એ જવાબની કક્ષા m/p હશે, બરોબર છે. કક્ષા માટે n/p હોય, પણ પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન હોય તો જ બેના મતલબ ગુણાકાર છે એ શક્ય થશે. રેડી છે? તો a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા છે એ સમાન હોવી જોઈએ. અહીં અલગ અલગ ઓપ્શન આપેલા છે. a ની હારની સંખ્યા, b ના સ્તંભની સંખ્યા, બંને શ્રેણિકો ચોરસ હોય ત્યારે જ a અને b સમાન કક્ષાના હોય, બરોબર છે. પણ એવું કાંઈ હોતું જ નથી. બંને શ્રેણિકો ચોરસ હોય ત્યારે તો ગુણાકાર થશે, પણ એ સિવાય પણ ગુણાકાર થશે ત્યારે તમારે આ લખવું પડે. a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા સરખી હશે તો ગુણાકારનું અસ્તિત્વ છે. અને ગુણાકાર કેવી રીતના થાય? તો કે પહેલામાંથી હાર લ્યો, બીજામાંથી સ્તંભ લ્યો, પહેલાનો, બીજાનો, ત્રીજાનો, એવી રીતના ગુણાકાર કરવાનો હોય અને તમને ઘટકો મળતા રહીએ. રેડી છે? ચાલો નેક્સ્ટ 124મો ક્વેશ્ચન છે. જો ચોરસ શ્રેણિક a માટે ડિટર્મિનન્ટ ઓફ a = 0 હોય તો શ્રેણિક a ને કેવો શ્રેણિક કહેવાય? હવે જે શ્રેણિક છે એના નિશ્ચયકનું જ મૂલ્ય 0 છે તો એને કેવો શ્રેણિક કહેવાશે? એના વ્યસ્તનું અસ્તિત્વ ના હોય, કારણ કે a ઇન્વર્સ બરાબર 1/(∗ ડિટર્મિનન્ટ ઓફ a * એડજોઇન્ટ a થાય, તો છેદમાં ડિટર્મિનન્ટનું મૂલ્ય આવે તો છેદમાં 0 ચાલે નહીં ભાઈ, તો અસ્તિત્વ જ નથી કોનું? a ઇન્વર્સનું. એટલે કે a છે એ સામાન્ય શ્રેણિક ના હોય, બરોબર છે. સામાન્ય શ્રેણિક હોય તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય, બરોબર. તો સામાન્ય શ્રેણિક ઓપ્શન છે એ નહીં આવે, અસામાન્ય શ્રેણિક આવશે, બરોબર છે. શૂન્ય શ્રેણિક હોય તો એના નિશ્ચયકનું મૂલ્ય 0 થાય, પણ એને આપણે સામાન્ય, જ્યારે આવું તમને કન્ડિશન આપી હોય ને ડિટર્મિનન્ટ ઓફ a = 0, બરોબર છે, ત્યારે આપણે ટોટલી વસ્તુ આપણે એવી રીતના કહી શકીએ કે એ અસામાન્ય શ્રેણિક જ છે, એટલે કે સિંગ્યુલર મેટ્રિક્સ છે, બરોબર છે. શૂન્ય શ્રેણિક છે તો એની અંદર લંબચોરસ શૂન્ય શ્રેણિક હોય, ચોરસ શૂન્ય શ્રેણિક હોય, કોઈ પણ પ્રકારનો હોઈ શકે. રેડી છે? તો ત્યારે આપણે એવું કહી શકીએ નહીં. એટલે પરફેક્ટ જવાબ આપણે આ બે છે, અસામાન્ય શ્રેણિક હોય ત્યારે. રેડી છે? ચાલો નેક્સ્ટ અહીંયા લક્ષનું પ્રમાણિત સ્વરૂપ 125મો ક્વેશ્ચન છે. લક્ષનું પ્રમાણિત સ્વરૂપ લિમિટ x → 0 10x/x, બરોબર. સેન્ડવિચ પ્રમેયથી આપણે પ્રૂવ કરેલું હતું, બરોબર. જેને કોર્સની અંદર છે એમને આઈડિયા હશે, બરોબર છે. 10x ની સાથે જેવો ખૂણો એવો છેદ હોય તો શું જવાબ આવે મિત્રો? 1 આવે, બરોબર છે. માની લો કે આવી રીતના છે લિમિટ x → 0 10x/2x, તો આનો જવાબ શું આવશે મિત્રો? આટલું છે એ 1 આપી દેશે, લિમિટ એપ્લાય કરશો એટલે છેદમાં 2 આવશે. રેડી? લિમિટ x → 0 10 3x/x હોય તો આમાં તમારે શું કરવું પડે? 3 વડે ભાગશું, 3 વડે ગુણશું, બરોબર છે. 3 વડે ભાગ્યા, 3 વડે ગુણ્યા, આટલું જે છે એ 1 જવાબ આપશે, એટલે 1 × 3 એટલે કે 3 જવાબ આવશે. ક્લિયર છે? તો આવા પ્રકારના સાઇન માટે આ જ રીતના હોય, ટેન માટે આ જ રીતના હોય. સાઇન અને ટેન સાથે જેવો ખૂણો એવો છેદ હોવો જોઈએ, અને જે ખૂણો છે એ ટેન્સ ટુ 0 હોવો જોઈએ. ક્લિયર છે? એટલે જવાબ શું આવશે મિત્રો? 1 આવશે. ચાલો આનું આપણે પ્રૂવ પણ કરાવેલું હતું. નેક્સ્ટ 126 છે y = x⁻⁴x. રેડી? લાસ્ટ લેક્ચરમાં લગભગ આ ફોર્મ્યુલા આવેલી જ હતી, પણ આ ફોર્મ્યુલા તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે એવું મેં તમને કીધું હતું. બાકી લોગ લગાડીને પણ તમે કરી શકો છો. x⁻x બ્રેકેટમાં 1 + log x, x⁻x બ્રેકેટમાં 1 + log x, બરાબર. કેટલાય આવું કરે, ઘાત આગળ એક ઘાત ઓછી, હે ભાઈ? આવી રીતના નહીં થાય, આવી રીતના થશે. સી ઓપ્શન, x⁻x બ્રેકેટમાં 1 + log x. a⁻x નું વિકલન થાય a⁻x * log a બેઝી. x⁻a નું વિકલન થાય ઘાત આગળ એક ઘાત ઓછી. a⁻a નું વિકલન થાય 0, કારણ કે અચળ છે, x ની સાપેક્ષમાં વાત થાય છે, બરાબર. એટલે બધાના ધ્યાનમાં રાખવાના. x⁻a છે, a⁻x છે, a⁻a છે અને x⁻x છે. આ બધાના વિકલન તમને ખબર હોવા જોઈએ, આ યાદ રાખવાનું. કન્સેપ્ચ્યુઅલી તમે સ્ટ્રોંગ હશો તો બધાને ખબર જ હોય. રેડી છે? ચાલો નેક્સ્ટ 127 છે. y = e⁻x નું x = 0 આગળ વિકલિત કેટલું થાય?
હવે વિકલિત પૂછવું એ વિકલિત પૂછે કે સંકલિત પૂછે, બેના જવાબ સરખા જ થાય, બરાબર. આ એક જ એવું વિધેય છે કે જેનું વિકલન સંકલન વિધેય બધું એકને એક જ છે. હવે x બરાબર 0 આગળ પૂછ્યું છે એટલે e0 કોઈ પણની 0 ઘાત એટલે શું થાય મિત્રો? 1 થાય. ક્લિયર છે? તો અહીંયા એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 128મો ક્વેશ્ચન છે. 128મું સંકલન પૂછ્યું છે e નું 0 થી 1 માં. માની લો કે x into a પૂછેલું હોત તો ખંડ સમાન, પણ અહીં ખાલી સંકલન પૂછ્યું e તો અહીં e આવી રીતના કશું નિયત સંકલન છે. અપર લિમિટ પહેલા મૂકવી પડે, માઇનસ લોઅર લિમિટ મૂકવી પડે, બરાબર છે. e0 એટલે 0 કરી નાખતા નહીં ભાઈ, બરાબર છે. જો કે આમાં e ઓપ્શન આપેલો છે એટલે આપણે એવા પણ ચાન્સીસ રહે, એટલે ધ્યાન રાખજો. e1 એટલે e થશે, e0 એટલે 1 થશે, તો e -1 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આ બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. જો આમાં લિમિટ મૂકવામાં ઊંધું કર્યું હોય તો આ જવાબ આવી શકે છે, તો એ પણ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 129મો ક્વેશ્ચન છે. 129મા ક્વેશ્ચનની અંદર લખેલું છે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને x અક્ષ પર કેન્દ્ર ધરાવતા વર્તુળની સહતીનું વિકલ સમીકરણ કઈ કક્ષાનું હોય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, વિકલ સમીકરણ x અક્ષ પર કેન્દ્ર હોય, x અક્ષ ઉપર એનું કેન્દ્ર હોય, x અક્ષ ઉપર એનું કેન્દ્ર છે એટલે x, 0 છે. આવી રીતના કોઈ પણ જગ્યાએ નાના મોટા હોઈ શકે, બરાબર છે. અને કેન્દ્ર છે એ ઉગમ બિંદુ છે, x અક્ષ પર કેન્દ્ર ધરાવતા વર્તુળની ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, તો આ 0 છે. એની ચારની ત્રિજ્યા કેટલી આવશે? x² આવશે. તો આનું ફોર્મ્યુલા થઈ જશે x - 0² પ્લસ y - 0². રેડી? કેન્દ્ર x, 0 છે. રેડી? x, 0 છે અને આપણે h, 0 કહી દઈએ. x અક્ષ ઉપર છે એટલે પ્રમાણિત સમીકરણ આવું છે, બરાબર 0, 0. રેડી? સોરી 0 ન કહી શકો, અહીંયા r². હવે r² કેટલું આવશે? r² કેટલું આવશે તમે જુઓ ભાઈ. r² કેટલું આવશે? તો આ બેનું અંતર સૂત્ર મારો એટલે h આવશે, બરાબર. એટલે ત્રિજ્યા r થશે એટલે આપણે s લખી શકશું h², બરાબર છે. હવે આનું સાદુરૂપ આપી દો એટલે તમને ખબર પડી જશે. અને પ્રથમ વિકલિત કરશો એટલે એ અચળ દૂર થઈ જશે. આમ તમે ટ્રાય કરશો વિકલિત મેળવવાનું એટલે પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ થશે. રેડી છે? પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ, કારણ કે એક જ સ્વેર અચળ જોવા મળે છે, h એક જ છે, બરાબર છે. જાજા સ્વેર અચળ છે ને x અક્ષ ઉપર છે એટલે એક જ ચલ હોય. બે ચલ ક્યારે હોય? h, k, બરાબર છે. કેન્દ્ર છે એ કોઈ પણ ચરણ ઉપર હોય ત્યારે. રેડી? તો ત્યારે મારે ધ્યાન રાખવું પડે. તો અત્યારે પ્રથમ કક્ષાનું થશે. નેક્સ્ટ 130મો ક્વેશ્ચન છે. કોઈ ઘટના a ની સંભાવના p ઓફ a નો વિસ્તાર શું છે? p ઓફ a નો વિસ્તાર. રેડી? તો સંભાવનાના જવાબ કેવા આવી શકે? 0 આવી શકે, 1 આવી શકે અને 0 અને 1 ની વચ્ચે આવે. એની આગળ પાછળ ક્યાંય ન આવે, નેગેટિવમાં ન આવે, પોઝિટિવમાં ન આવે, અંશ ક્યારેય મોટોય ન આવે, બરાબર છે. તો આ બધી વસ્તુ પોઝિટિવમાં એટલે 1 થી મોટો હોય, બરાબર છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ છે એ નેટ ટીક કરવાનું, આ સી ઓપ્શન છે એ તમારે ટીક કરવાનું થાય. રેડી છે ભાઈ? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આવી રીતના 10મા ધોરણની અંદર પણ આ પૂછાતા હોય, પણ અત્યારે 11મા ધોરણની અંદર આવતું હોય છે વિસ્તાર તરીકે આપ્યું તમને જો, બરાબર છે. તો પાછું મિત્રો અહીંયા એકવાર તમને યાદ કરાવી દો આ છેલ્લી વાર કે આ કોર્સની અંદર જો તમે બેસ્ટ રીતે મતલબ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવા માંગો છો તો આ તમારી માટે બેસ્ટ કોર્સ બનવાનો છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી કરવામાં આવશે. આ બધા એના ફીચર્સ છે, તમને આગળ કીધું એ રીતના ઓલ ચેપ્ટર છે 11-12ના, એક્સપ્લેનેશન કન્સેપ્ટના, MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય ટૂંક જ સમયની અંદર મોક પેપર પણ એડ થાય છે. રેડી? તો આનાથી વિશેષ તો હવે બાકી શું રહે ભાઈ? હે, ખાસ યાદ રાખજો. કદાચ હજી બાકી રહેતી તો ટેસ્ટ સિરીઝની આપણે ટ્રાય કરશું, પણ એ ટ્રાય કરવું એમ કહું છું. બાકી આ પ્રાઇઝની અંદર બધું પોસિબલ તો ના જ થાય, બરાબર. ગુજરાતી ટાઈપ કરવામાં તો હજી વાંધો ન આવે, પણ મેથ્સ ટાઈપ કરવામાં કેવર આવે. હો ભાઈ, આ બધી વસ્તુ છે ને એ હું ખુદ કરું છું, બરાબર છે. એટલા માટે આ બધું પોસાય છે. બાકી હાયર કરેલા હોય તો ન પોસાય. એટલે ગુજરાતમાં કોઈની તાકાત નથી કે આટલી પ્રાઇસની અંદર 2499માં 1 વર્ષ માટે તમને 11-12 સાયન્સનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકે, ટાટા હાયર સેકન્ડરીના કોર્સની તૈયારી કરાવી શકે, મતલબ એની પ્રિપેરેશન કરાવી શકે, બરાબર છે. અને આ સિવાય આપણે પાછી એક એવી સ્કીમ રાખેલી છે કે 3 મહિના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 1299માં તમે કરી શકો, બરાબર. તમારે પોતાના માટેનું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 3 મહિના માટે કરી શકશો. 1 વર્ષ માટે તો હતું, પણ પછી આ 12 મહિનાને બદલે કેટલા એવો હોય કે સાહેબ મારે 3 મહિના માટે જ કરવું છે તો 3 મહિના માટે કરી શકશો 1299ની અંદર. રેડી છે? પણ એ પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે, આમાં નહીં પ્રાઇસ થાય ઇન્ક્રીઝ, બરાબર. કારણ કે મોક ટેસ્ટ આપણે એન્ટર કરશું એટલે આપણે આ પ્રાઇસ ઇન્ક્રીઝ કરશું, એ 100%ની વાત છે. પણ જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરવા માગો છો તો આ બેનિફિટ તમે લઈ શકો છો. તમારા માટે જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલે એમાં કંઈ ખોટું નથી. બહુ સારામાં સારી વસ્તુ છે. ખોટા રૂપિયા આપણે કેટલી જગ્યાએ બગાડતા હોય તો એની બદલે આ ઇન્વેસ્ટમેન્ટ છે તો એ કરાય. ફ્યુચર આપણું બ્રાઇટ છે, દેખાય જ છે,
બરાબર 8મું પગાર પંચ નજીક છે એટલે કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. બરાબર, તો આના માટે મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે તમે 84 671 022 ઉપર સંપર્ક કરી શકો છો. રેડી છે? અને અત્યારે જ મિત્રો લાભ લઈ લ્યો. બરાબર, જાજુ વિચારવાનો સમય નથી તમારી પાસે અને જાજુ વિચારવાનું ના હોય જ્યાં આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાં. ક્લિયર છે? ચાલો, આ છે એ શું છે મિત્રો? આખા ક્વેશ્ચન જે આપણે લીધા 101 થી 130 એની આન્સર કી છે તમે જોઈ શકો છો. અને તમારે 30માંથી કેટલા જવાબ સાચા પડ્યા છે તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો એટલે તમને પણ ખબર પડે અને મને પણ ખબર પડે કે કેવા કેવા પ્રકારના હજી કન્સેપ્ટોની જે જરૂરિયાત હોય છે તો એ આપણે એ પ્રમાણે MCQ આપણે આગળ લાવતા રહીએ. રેડી છે ભાઈ? તો અહીંયા મિત્રો હજી પણ તમારે લાઈક કરવાનું બાકી હોય, શેર કરવાનું બાકી હોય કે સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અચૂકથી કરી લેજો. બસ આ જ તમારા સપોર્ટને લીધે આપણે આગળ વધતું રહેવાનું છે અને તમને પણ બેનિફિટ થાય અને મને પણ સપોર્ટ મળતો રહે એટલે આપણે બીજું બસ આ જ રીતના તમને આગળ વધારતા રહેવાના છે. રેડી છે? અને તમારું રિઝલ્ટ આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે, બેસ્ટ ટીચર બનવાનું છે. રેડી છે? તો અહીંયા આપણે આ લેક્ચરને આપણે સમાપ્ત કરશું. ખાસ કરીને મિત્રો હજી લાઈક નથી કરેલ તો જાતા એકવાર લાઈક કરતા જજો. બાકી આ રીતના આગળ તમને નવા વિડીયો મળતા રહેશે તો ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો. રેડી છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.